નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સુઝલોન એનર્જીના શેર વિશે વાત કરવાના છે, જેમાં એક્સપર્ટ 100 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ રિન્યુએબલ એનર્જી સેક્ટરની કંપની સુઝલોનના શેર દિવસોમાં રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યા છે। જો કે એવું પણ હોય જો એવું હોય તો પણ કેમ નહીં, એક સમય બજારમાંથી સદંતર ખતમ થઈ ગયેલી 2020માં ₹1.70ના ભાવે પહોંચી ગયેલી કંપનીના શેર હવે ₹80ની પાર પહોંચી ગયા છે। આ વૃદ્ધિની ગણતરી કરીએ તો સુઝલોનના શેરે 4 વર્ષમાં 2000%થી વધુનું વળતર આપી રોકાણકારોને કરોડપતિ બનાવે છે। આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શું શેર ₹100ના સ્તરને પાર કરશે કે નહીં? તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। સુઝલોનનો શેર ₹100 પાર જશે કે નહીં તે જાણવા માટે આપણે નાણાકીય બાબતોની ખૂબ નજીકથી જોવી પડશે, સાથે જ શેર બજારમાં તેની ભૂતકાળની કામગીરી પણ જોવી પડશે। સુઝલોનનો શેર ગયા અઠવાડિયે ₹84.29ની 52 વીક હાઈ સપાટીએ પહોંચ્યો, તેની સાથે જ શેર ₹100 સુધી પહોંચવાની અપેક્ષા વધી ગઈ છે। પછી નાણાકીય બાબતો વિશે વાત કરીએ તો સુઝલોનનો શેર જુલાઈથી સતત વધી રહ્યો છે। સુઝલોન સૌર ઉર્જા પવન ઉર્જા ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે। પેરિસ એકોર્ડને પણ કારણે ભારત અને વિશ્વ ધીમે ધીમે રિન્યુએબલ અને ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, જેથી સુઝલોનના બજારમાં માંગ સારી વધી રહી છે। પછી વાત કરીએ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઈઆઈએ સુઝલોનમાં તેમનો હિસ્સો 19.57%થી વધારી 21.53% કર્યો છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સે પણ કંપનીના તેમનો હિસ્સો 1.8%થી વધારી 3.8% કર્યો છે। આ દરમિયાન સુઝલોનના નફામાં અને નુકસાનના આંકડા પણ સામે આવ્યા, જેના કારણે તેની માંગ વધી છે, એટલે કે વિદેશી રોકાણકાર અને મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાનો હિસ્સો આ શેરમાં વધારી રહ્યા છે। ડિસેમ્બર 2023 સુધીના કંપનીના ઓપરેટિંગ નફામાં 248 કરોડ હતો, જે માર્ચ 2024માં વધી 357 કરોડ અને આ સમયગાળા દરમિયાન કંપનીના ચોખ્ખા નફામાં પણ વધારો થયો। ડિસેમ્બર 2023માં 203 કરોડથી વધી માર્ચ 2024માં 254 કરોડ થયો હતો। જો આપણે માર્ચ 2024 સુધીના સમગ્ર નાણાકીય વર્ષ માટેના કંપનીના નફા પર નજર કરીએ તો તે 660 કરોડના નફા ઉપર છે। આ આંકડા મુજબ કંપની નાણાકીય સ્થિતિ તરફ દર્શાવે છે, એટલે કે સારી નાણાકીય સ્થિતિ છે કંપનીની। પછી વાત કરીએ કે સુઝલોનની ઓર્ડર બુક તેના શેરમાં વૃદ્ધિની મોટી ભૂમિકા ભજવે છે। ભારત સરકારે તાજેતરમાં જ પવન ઉર્જા ક્ષમતા દર 10 ગીગાવોટથી વધારવાનો નિર્ણય લીધો છે। આને કારણે સુઝલોનની માંગમાં દર વર્ષે વધવાની ધારણા છે, કારણ કે તે વિન્ડ ટર્બાઇનના ઉત્પાદનમાં માર્કેટ લીડર છે। એટલું જ નહીં, આ ઓર્ડરને પૂર્ણ કરવામાં તેને ઇન્સ્ટોલ કરવામાં 3 થી 4 વર્ષનો સમય લાગશે। સુઝલોનની આવક પણ અસર કરતું રહેશે। આવી સ્થિતિમાં નિષ્ણાતો સુઝલોનને 2026માં ₹105 સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે। જો તમે તેને ₹64ના દરે ખરીદ્યું હોય તો પણ તેને હોલ્ડ કેટેગરીમાં રાખવાનું કહે છે। સુઝલોન એનર્જીએ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। માત્ર એક જ વર્ષમાં કંપનીના શેર 300%થી વધુનો વધારો થયો છે, જ્યારે 2024ના 8 મહિનામાં તેનું વળતર 110% રહ્યું છે। આપણે 5 વર્ષના રોકાણ માટેની વાત કરીએ તો 2000%નું વળતર આપ્યું છે રોકાણકારોને। જો તમે 5 વર્ષ પહેલા સુઝલોનમાં ₹5 લાખ રોકાણ કર્યું હોત તો અત્યારે તમારી પાસે ₹1.02 કરોડ હોત। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સુઝલોન એનર્જીના શેર વિશે વાત કરી અને એક્સપર્ટ ₹100ની પાર જાય છે એવું પણ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।